અમદાવાદમાં 12 જૂને એર ઇન્ડિયાના બોઇંગ 787 ડ્રીમલાઇટ વિમાન ક્રેશ મામલે તપાસ માટે કેન્દ્ર સરકારે એક પેનલની રચના કરી 3 મહિનાની અંદર રિપોર્ટ સોંપવામાં આવશે. આ વચ્ચે અમેરિકન નેવીના પૂર્વ પાયલોટ અને જાણીતા વિમાનના જાણકાર કેપ્ટન સ્ટીવ પ્લેન ક્રેશનો વિડીયો જોયા બાદ વિમાનના આરએટી એક્ટિવેશનની વાત કરી. એવિએશન એક્સપર્ટ અનુસાર એર ઇન્ડિયાના બોઇંગ 787 વિમાનને દુર્ઘટનાના દિવસે જેવું જ ટેક ઓફ કર્યું છે. રેમ એર ટર્બાઇન થોડી વાર બાદ જ એક્ટિવેટ કરી દેવામાં આવ્યું હતું, જે મોટો સંકેત છે કે ઉડાન ભરવાની સાથે વિમાન કોઈ ગંભીર સંકટ સામે ઝઝૂમી રહ્યું હતું. એવિએશન એક્સપર્ટ અને જર્નાલિસ્ટ જેકબ ફ્લિપે જણાવ્યું હતું કે વિમાનનું પ્રાઇમરી એન્જિન ફેલ થવા ઉપર આરએટી એક્ટિવેટ કરવામાં આવે છે, જેથી ઇમરજન્સી પાવર લઈ શકાય. જો એપીયુ કામ ના કરે અને આ બેટરી યુનિટ ફેલ થઈ જાય ત્યારે આરએટીને એક્ટિવેટ કરવામાં આવે. માત્ર આવી સ્થિતિમાં જ આરએટી કામ કરે. દુર્ઘટનાનું અસલી અને હાઈ ક્વોલિટી ફૂટેજ જોયા બાદ કેપ્ટન સ્ટીવે આરએટીના એક્ટિવેશનની વાત કરી. તેમણે કહ્યું કે જે વિડીયો સૌએ જોયો છે તે અસલી વિડીયો ન હતો. અસલી ફૂટેજમાં વિમાનની નીચેની સપાટી સ્પષ્ટ દેખાય છે અને તેમાં કંઈક એવો નજારો જોવા મળે છે જેને સૌએ ચોંકાવી દીધો. પહેલા દુર્ઘટનાનો જે વિડીયો સામે આવ્યો હતો તે એક સ્ક્રીન રેકોર્ડિંગ હતો, જે કોઈના ફોન ઉપર ચાલતા બીજા ડિવાઇસથી શૂટ કરવામાં આવ્યો હતો, જેના કારણે જરૂરી ડિટેલ્સ છૂટી ગઈ હતી. હવે ઓરિજિનલ વિડીયો સામે આવ્યા બાદ તપાસની દિશા બદલાઈ ગઈ. કેપ્ટન સ્વીએ કહ્યું હતું કે વિડીયોમાં વિમાનની નીચે એક નાનો પ્રોપેલર જોવા મળી રહ્યો છે. આરએટી તેને કહેવાય છે. આ ઇમરજન્સી સિસ્ટમ હોય છે જે માત્ર 3 પરિસ્થિતિમાં બહાર આવે. એક મોટો ઇલેક્ટ્રોનિક ફેલિયર થાય ત્યારે, બીજું હાઇડ્રોલિક સિસ્ટમ ફેલિયર થાય અને જો બંને એન્જિન બંધ થઈ જાય. કેપ્ટન સ્ટીવે એમ પણ જણાવ્યું હતું કે જ્યારે આરએટી એક્ટિવ કરવામાં આવે અને તે બહાર આવે તો પણ એક ખાસ પ્રકારનો અવાજ આવે, જે નવા વિડીયોમાં પણ સંભળાય છે. અને દુર્ઘટનામાં જીવતા બચેલા એકમાત્ર મુસાફર વિશ્વાસ કુમાર રમેશે પણ જણાવ્યું કે દુર્ઘટના પહેલા વિસ્ફોટ સંભળાયો હતો અને લીલી અને સફેદ લાઇટ ચાલુ થઈ હતી. કેપ્ટન સ્ટીવનું કહેવું છે કે વિશ્વાસ કુમારે જે જણાવ્યું તે બંને વસ્તુ આરએટીના એક્ટિવેટ થવા ઉપર થાય છે, જ્યારે વિમાનનો મુખ્ય પાવર સિસ્ટમ બંધ થઈ જાય અને ઇમરજન્સી પાવર ટ્રાન્ઝેક્શન કરે.